સુરેન્દ્રનગરમાં તેડાગર અને કાર્યકરની 298 જગ્યાની ભરતીમાં 5000થી વધુ મહિલાઓ ફોર્મ ભર્યા। રહેઠાણના દાખલાઓ માટે મામલતદાર કચેરી રાત્રે 12 વાગ્યા સુધી ખુલ્લી રાખવામાં આવી। તેડાગર કાર્યકરની ભરતીને લઈ મહિલાઓનો ધસારો જોવા મળ્યો। રહેણાંકના દાખલા તાત્કાલિક મળી રહે તે માટે તંત્રે ખાસ વ્યવસ્થા ઉપલબ્ધ કરી ફોર્મ ભરવાનો કાલે અંતિમ દિવસ હોવાથી 3 સિસ્ટમ શરૂ કરવામાં આવી। 298 જગ્યા સામે 5000થી વધુ મહિલાઓએ અરજી કરી હોવાથી આંકડો પણ બેરોજગારનું વધતું પ્રમાણ દર્શાવી રહ્યું છે। આંગણવાડીમાં જે તેડાગર છે અને ખાસ કરીને કાર્યકર્તાઓની ભરતી છે તે બહાર પડી છે, ત્યારે આજે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે સુરેન્દ્રનગરની મામલતદાર કચેરી ખાતે જે રહેણાંકના દાખલાઓ લેવા માટે લાંબી કતારો લાગી છે। ખાસ કરીને જે મામલતદાર ઓફિસ છે ત્યાં રાત્રિ દરમિયાન પણ સ્ટાફ કામ કરતો હોય છે અને અત્યાર સુધીમાં અંદાજિત 1500 થી વધુ લોકોને આવા જે રહેણાંકના પુરાવાના દાખલાઓ છે તે કાઢી આપવામાં આવ્યા છે। મામલતદાર છે તેમની સાથે વાત કરશું। કેવી કામગીરી છે અને કેવી લોકોનો ઘસારો જોવા મળતો હોય છે? અત્યારે જે નગરપાલિકામાં વોર્ડ રચના નક્કી નથી થઈ, એટલે જૂના વોર્ડ રચનાના આધારે જે દાખલા ઇસ્યુ કરવામાં આવે છે તેના આધારે મામલતદાર કચેરીમાંથી વોર્ડના દાખલા આપવામાં આવે છે। અને જે આંગણવાડીની જાહેરાત બહાર પાડી તેમાં અત્યાર સુધીમાં છેલ્લા અઠવાડિયામાં લગભગ ઓછામાં ઓછા 1700 થી 1800 દાખલા મામલતદાર કચેરીમાંથી રહેણાંકના ઇસ્યુ કરવામાં આવેલ છે। અને આ સરળતાથી મળી રહે એટલા માટે 3 બારીની વ્યવસ્થા કરવામાં આવે છે। અને સાંજે મોડે સુધી 6-7 વાગ્યા સુધી જ્યાં સુધી લોકો અહીંયા ઊભા હોય ને એ લોકો પૂરા થઈ ન જાય, એ લોકોનો વારો ન આવી જાય ત્યાં સુધી અમે દાખલા કાઢી છીએ। અને સહયું કરતાં રાતના લગભગ 1:30, 2, 3 કેટલા વાગે નક્કી નથી હોતું, પણ બીજા દિવસે એ લોકોને દાખલા મળી જાય એવી વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે। કેટલો સ્ટાફ છે હાલમાં? અત્યારે અમારી પાસે 3 ઓપરેટર છે, એમાંથી 2 ઓપરેટર છે અને એક પ્યુન છે, પણ પ્યુન પણ અત્યારે ઓપરેટરની કામગીરી કરે છે। એટલે અત્યારે અમે 3 બારી ચાલુ કરી અને મહત્તમ ઓછા સમયમાં લોકોને બીજા દિવસે દાખલો મળી જાય એવી વ્યવસ્થા ગોઠવી છે કે જેથી કરીને કોઈને ફોર્મ ભરવામાં તકલીફ ન પડે કે કોઈના ભવિષ્યને અસર ન થાય। ખાસ કરીને જે 298 જેટલી જગ્યા છે તેડાગરની અને કાર્યકરની, તેને લઈને હાલમાં મામલતદાર કચેરી ખાતે યુવતીઓ અને મહિલાઓનો ઘસારો જોવા મળી રહ્યો છે। 24 કલાકમાં તેમને રહેણાંકનો દાખલો મળી જાય તે પ્રકારની વ્યવસ્થા સુરેન્દ્રનગર મામલતદાર કચેરી ખાતે ઉપલબ્ધ કરવામાં આવી રહી છે। મોડી રાત સુધી આ જે મામલતદાર ઓફિસનો સ્ટાફ છે તે ખડે પગે રહેતો હોય છે અને કામગીરી કરતો હોય છે। 30 ઓગસ્ટ છેલ્લી તારીખ છે, ત્યારે સેમ ડે આ જે દાખલા છે રહેણાંકના તે મળી જાય તે પ્રકારના પ્રયાસો વહીવટી તંત્ર દ્વારા હાલના તબક્કામાં હાથ ધરવામાં આવી રહ્યા છે। ફજલ ચૌહાણ, GSTV ન્યૂઝ, સુરેન્દ્રનગર।